જામનગર મહાનગરપાલિકાના સુકાનીઓએ વિધિવત ચાર્જ સંભાળ્યો। મેયર તરીકે મોનિકાબેન વ્યાસે સૌપ્રથમ જનરલ બોર્ડમાં ચાર્જ સંભાળી બોર્ડ સંપન્ન કર્યું। તમામ કોર્પોરેટરોએ પરિચય આપી જનરલ બોર્ડમાં ફોર્માલિટી કરી। નવા કમિશનર અને મેયરે મહાનગરપાલિકાના પ્રથમ બોર્ડમાં પધારેલા સૌનો આભાર વ્યક્ત કરી વિકાસ યાત્રા આગળ ધપાવવા આપી ખાતરી। મારું નામ મોનિકા હેમેન્દ્ર વ્યાસ। ભારતીય જનતા પાર્ટી જે જામનગરમાં મેયર પદ તરીકે મને જે નિયુક્ત કર્યા છે તે બદલ હું પાર્ટીનો પણ આભાર માનું છું, મોવડી મંડળનો પણ આભાર માનું છું અને મારી સાથેના ચૂંટાયેલા 5 પદાધિકારીઓમાં મેયર તરીકે તો હું, પછી મારી સાથે રાકેશભાઈ ડેર છે જે ડેપ્યુટી મેયર તરીકે છે, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ધીરેનભાઈ મોનાણી અને શાસક પક્ષના નેતા અમરભાઈ મોદી અને દંડક તરીકે પ્રેરણાબેન રૂકડીયાની નિમણૂક કરવામાં આવી છે। તો આ તકે હું પાર્ટીનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને પાર્ટીએ જે મારા પર વિશ્વાસ મૂક્યો છે તો અમે સરે સાથે મળી એક ટીમ વર્ક કરી જામનગરનો વિકાસ તો થયો છે પણ વિકાસને કેમ આગળ વધારશું એમાં સૌ સહભાગી થઈને આગળ કાર્યવાહી કરીશું।